કલ્પના કરો, તમારી પાસે એક એવી તિજોરી છે જેને ખોલવા માટે તમારી પાસે માત્ર એક જ ચાવી છે. દર વર્ષે તમે એ તિજોરી ખોલો છો, થોડા સિક્કા કાઢો છો અને જીવન પસાર કરો છો. પણ શું થાય જો હું તમને કહું કે એ જ તિજોરીમાં 3 વધુ ગુપ્ત દરવાજા છે, જેને તમે ક્યારેય ખોલ્યા જ નથી? ભારતના કરોડો નાના ખેડૂતો આજે આ એક જ ચાવી પર જીવતા છે. તેમની પાસે જમીન છે, પણ તેમની વિચારધારા હજુ પણ એક જ પાક સુધી મર્યાદિત છે. પણ હવે 2026માં ખેતીનો ખેલ બદલાઈ ગયો છે. હવે વાત છે ઇન્વિઝિબલ ફાર્મની, જે તમારી આંખો સામે છે પણ તમને દેખાતી નથી. આજે આપણે વાત કરવાના છીએ 4 લેયર વર્ટિકલ ફાર્મિંગ મોડલની, એક એવી ટેકનિક જ્યાં તમારી નાની જમીન પૈસા કમાવતી મશીન બની જાય છે. ફાયર સામાન્ય ખેડૂત વર્સિસ સ્માર્ટ ખેડૂત, જ્યાં તમારો પડોશી 1 વીઘા જમીનમાંથી માત્ર 40,000 રૂપિયા કમાય છે, ત્યાં તમે એ જ જમીનમાંથી 2 થી 3 લાખ રૂપિયા સુધી કમાણી કરી શકો છો. આ જાદુ નથી, આ છે કેનોપી મેનેજમેન્ટનું વિજ્ઞાન. ફાયર 4 લેયર ફાર્મિંગ બ્લુપ્રિન્ટ. તમારી જમીનને 4 માળની બિલ્ડિંગ સમજો. ટ્રી લેયર 1, ટોપ લેયર સ્કાય લેયર. ઊંચા પાક 15 થી 20 ફૂટ. પપૈયા, સહજન, નાળિયેર. કામ તીવ્ર ધૂપ રોકવી. લાભ 1.2 થી 1.5 લાખ આવક. લેમન લેયર 2, મિડલ લેયર. મધ્યમ ઊંચાઈના ફળદાર વૃક્ષ. જામફળ, લીંબુ, સીતાફળ. છનાયેલી રોશનીનો ઉપયોગ. એક વૃક્ષ 20 થી 30 કિલો ઉત્પાદન. ચીલી લેયર 3, ગ્રાઉન્ડ લેયર. જમીન પર ઉગતા પાક. મરચા, ટમેટા, રીંગણ, ફૂલ. સાપ્તાહિક આવક, કેશ ફ્લો ચાલુ. ગાર્લિક લેયર 4, અંડરગ્રાઉન્ડ લેયર. જમીન નીચે ઉગતા પાક. હળદર, આદુ, અરબી. છાયામાં સારી વૃદ્ધિ, વધારાની કમાણી. મની કુલ કમાણી 1 વીઘા જમીન. લેયર 1 1.5 લાખ રૂપિયા. લેયર 2 2 લાખ રૂપિયા. લેયર 3+4 1 લાખ રૂપિયા. ટોટલ 4 થી 5 લાખ પ્રતિવર્ષ. વોર્નિંગ, મોટી ભૂલ જે 95% લોકો કરે છે. ઘણા ખેડૂત ખૂબ જ ઘનતા રાખે છે. હવામાં અવરજવર બંધ. રોગ વધી જાય. નીચેના પાક સુધી પ્રકાશ નથી પહોંચતો. ધ્યાન રાખો, ઓછામાં ઓછા 20% સૂર્યપ્રકાશ નીચે પહોંચવો જોઈએ. વોટર સિક્રેટ ફોર્મ્યુલા ફર્ટિગેશન. ડ્રીપ ઇરિગેશનનો ઉપયોગ કરો. પાણી પ્લસ ખાતર સીધું મૂળ સુધી આપો. ખાતર ખર્ચ 70% સુધી ઘટે છે. તમામ લેયર એક સાથે પોષાય. ગ્રાફ સ્માર્ટ ફાર્મર માઇન્ડસેટ. સામાન્ય ખેડૂત વર્ષના અંતે હિસાબ કરે છે. સ્માર્ટ ખેડૂત શરૂઆતમાં જ પ્રતિ સ્ક્વેર ફૂટ કમાણી ગણે છે. ટૂલ્સ સ્ટેપ બાય સ્ટેપ એક્શન પ્લાન. ફેઝ 1 1 થી 3 મહિના. જમીનનું મેપિંગ કરો. પપૈયા અથવા સહજન પ્લસ જામફળ વાવેતર કરો. ફેઝ 2 3 થી 6 મહિના. હળદર અથવા આદુ વાવો. ફેઝ 3 6 મહિના પછી. મરચા અથવા શાકભાજી ઉમેરો. ટ્રોફી સરકારી સહાય. મિશન ફોર ઇન્ટિગ્રેટેડ ડેવલપમેન્ટ ઓફ હોર્ટિકલ્ચર હેઠળ 40 થી 50% સબસિડી મળે છે ડ્રીપ સિસ્ટમ પ્લસ મલ્ટીલેયર ફાર્મિંગ માટે. ટાર્ગેટ ફાઇનલ વેસેજ. ખેતી હવે માત્ર જીવવા માટે નથી, આ છે સંપત્તિ બનાવવાનો સૌથી મોટો રસ્તો. તમારી જમીનને નાની ન સમજો, તેને 4 માળની કમાવતી ફેક્ટરી બનાવો. કારણ કે જ્યારે વિચાર બદલાય છે ત્યારે જમીન નહીં, તમારી કિસ્મત ઉગે છે.